યોગેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત યોગી વિદ્યા મંદિર હાસોટના પટાંગણમાં વાર્ષિક ઉત્સવ 2024ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. યોગેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત યોગી વિદ્યા મંદિર હાંસોટના પટાંગણમાં વાર્ષિકોત્સવ 2024ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. સાથે નવનિર્મિત પ્રાર્થના ખંડનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ ધોરણ 1 થી 9 દ્વારા જુદા જુદા મેસેજ આપતી કૃતિઓ કરવામાં આવી હતી, જેમાં પર્યાવરણ, સામાજિક સંબંધો, પ્રાણી જીવ સૃષ્ટિ તથા પાણી બચાવ અને આદિવાસીની થીમ સાથે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. નવનિર્મિત પ્રાર્થના ખંડનું ઉદ્ઘાટન હાંસોટ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ હરેશભાઈ પટેલે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ઈશ્વરસિંહ પટેલે કન્યા કેળવણી અને સતત 23 વર્ષથી SSC બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ લાવનાર યોગી વિદ્યા મંદિરને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ONGC અંકલેશ્વર, OBC અને MOBCના ચેરમેન સુરેશભાઈ પટેલ તથા તક્ષશિલા વિદ્યાલયના પ્રમુખ ગુમાનભાઈ પટેલ તથા ગોકુલ પાર્ટી પ્લોટ અંકલેશ્વરના સુરેશભાઈ ભરવાડ, મા ડેવલપર્સના કેતનભાઈ તથા ચિરાગભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર તરફથી ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન ચૌહાણે કર્યું હતું.